હલો. હા, નમસ્તે બધાને. શરૂ કરીએ. ચા તો આપણે એ વાત કરતા હતા, આસ્વાદન જે મનમાં થાય છે એ સુખના આસ્વાદન માટે જીવનમાં બીજી એક ક્રિયા થાય છે જેને કીધું ચયન. ડન. હવે હવે કરીએ શરૂ. ચા તો ચયન કેનું થશે? તો જેનાથી મને એવું લાગશે કે હું સુખી થઈ જઈશ એ વસ્તુનું ચયન. જેમ કે એક એક્ઝામ્પલ આપો, રુચિમૂલક આસ્વાદન. મનમાં એવું નક્કી કર્યું કે જમીને મજા આવશે, એટલે ખોરાક ખાઈને મજા આવશે. તો ખોરાકમાં કેટલી બધી વેરાયટી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, આ તે, એમાંથી કોઈક વસ્તુનું અત્યારે ચયન. પહેલાં ચયન જીવનમાં થાય, પછી બહારે થાય કે આજે પંજાબી જમીશ. તો એની માટે પહેલાં ચયન થઈ ગયું. શું કામ? કે મને એવું લાગે કે આજે પંજાબી જમીને મજા આવશે. તો બેઝમાં છે આસ્વાદન. હે ને? પછી એ આસ્વાદન પૂરું કરવા માટે હું કંઈક ચયન કરું છું. એ ચયનપૂર્વક, ચયનના આધારે હું કોઈ કાર્ય અથવા તો વ્યવહાર કરું છું. ગઈકાલ પેલી ફ્રેમ જોઈતી, વ્યવહાર, કાર્ય અને વિચાર. તો વ્યવહાર કાર્ય જેના આધારે થાય છે એ આમ જો તો જીવનમાં ચયનના આધારે છે. હવે આ બદલાય પણ જાય. જો સુખનો આધાર, જેમ કે આનો આધાર છે આસ્વાદન, ચયનનો આધાર છે આસ્વાદન. જો આધાર ચેન્જ થઈ જશે આ, તો ચયન પણ ચેન્જ થઈ જશે. હે ને? માન લો કે અહીંયાથી મેં એવું નક્કી કર્યું કે મારે આજે રાત્રે આપણે આઈસ્ક્રીમ જમવો છે ને, એનું ચયન થઈ ગયું, બધું વિચારી લીધું માનસિક રીતના. રાત આવતા 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 કંઈક બીજું થયું. હે ને? એટલે માન લો કે આપણા બાળકની તબિયત ખરાબ થઈ ગઈ. તો મારું સુખ મારા સંબંધમાં છે, એટલે મેં આપી પ્રાયોરિટી બાળકને, એટલે મારું જ ચયન ત્યાં ચેન્જ થઈ ગયું. તો બાળક ચયન થયું, નહીં કે આઈસ્ક્રીમ. એની પહેલાં શું હતું? આઈસ્ક્રીમ. પણ જેવું કંઈક થયું એટલે સુખ ચેન્જ થયું, આસ્વાદન ચેન્જ થયું. તો રુચિમાંથી મૂલ્યમાં આવી ગયું, તો એના પ્રમાણે ચયન પણ ચેન્જ થઈ જશે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ કંઈક તમારી સામે વ્યવહાર કરે છે અથવા તો કાર્ય કરે છે, એના આધારને જોશો તો કોઈક સુખી થવા માટેનું વ્યવહાર અથવા તો કાર્ય છે. એટલે આપણે પહેલા દિવસે વાત કરી હતી, વ્યક્તિ જે પણ કંઈક કરે છે માત્ર ને માત્ર સુખી થવા માટે કરે છે, કારણ કે આધારમાં એ છે આસ્વાદન. જીવનમાં જે જગ્યાએ ચયન થાય છે એને નામ આપ્યું આશા. તો શબ્દ કઈ રીતના બને? મન સુખી થવાની આશામાં કાર્ય વ્યવહાર કરે છે. એટલે માનવની પરિભાષામાં તમને યાદ હોય તો હતું, મનાકારને સાકાર કરવા વાળો અને નિરંતર સુખની આશા. આશાવાદી હતું ને, નિરંતર સુખનો આશાવાદી તેમજ પ્રમાણિત કરવા વાળો. આશાવાદી બેઝિકલી અહીંયા આશા એટલે ચયન, એના રૂટમાં આસ્વાદન. સુખનું આસ્વાદન કરવાની હંમેશા એનામાં આશા બનેલી છે. તો મનમાં સુખનું આસ્વાદન કરવા માટે એ આશાપૂર્વક કંઈક ચયન કરે છે. એટલે તમે જો, આવું કરવાથી હું સુખી થઈ જઈશ, આવું કરવાથી હું સુખી થઈ જઈશ, એ બધી આશાઓ છે સુખી થવાની. જેમ કે હું ભણીશ ને તો સારી જોબ મળશે, સારી જોબ મળશે તો સારો સેલરી મળશે, અને સારો સેલરી મળશે તો બધું સેટ થઈ જશે, અને સેટ થઈ જશે તો હું સુખી થઈ જઈશ. તો સુખની આશા મારામાં કંઈક છે, અને એના અકોર્ડિંગલી હું એજ્યુકેશન લઉં છું. એજ્યુકેશન લેવું કાર્ય વ્યવહારનો પાર્ટ છે. એટલે એ આશા છે કે આવું થશે તો હું સુખી થઈ જઈશ. એ આશામાં હું આ કંઈક કરું છું. આ પહોંચે છે વાત? આ સમજે છે? આ ક્લિયર થાય છે? તો ચયન કોનું? હા ના, આસ્વાદન મુજબ ચયન.
આધાર આસ્વાદન છે. એટલે સુખનું આસ્વાદન મારે હંમેશા કરવું છે મનને. એ સુખના આસ્વાદનમાં હું કંઈક ચયન કરું છું. હવે અહીંયા તમે એક્ટિવિટીને ઓબ્ઝર્વ કરી શકશો. જેમ કે કોઈક ટેરરિસ્ટે કોઈક ટેરરિઝમ એક્ટિવિટી કરી, તો એક્ટિવિટી ક્યાં આવશે? કાર્યમાં. એને શું કામ ચયન કર્યું હશે? તો એની પાછળ એને કંઈક સુખનો આધાર દેખાયો હશે. સર, આમાં બે બાબત છે. મન આવે એટલે જીવનના પાઠમાં આવે કે શરીરના પાઠમાં આવે? જીવનના, બરોબર. હવે ચયન આવે એટલે ત્યાં સુધી જીવન જ પસંદ કરે. જીવન જ છે આ. જીવનની જ વસ્તુ. જો શરીર અહીંયાથી છે, શરીર. હા, બસ. હા, ત્યાં સુધી જીવન જ આવે. આ જીવનની એક્ટિવિટી છે. ચયન આસ્વાદન જીવનમાં, જીવનની એક્ટિવિટી. હા. મન એટલે હવે જો મન ચયનપૂર્વક મેધસમાં કંઈક સિગ્નલ આપશે, અને મેધસ હૃદયપૂર્વક 5 ઇન્દ્રિયોથી કાર્ય વ્યવહાર કરશે. એટલે આવું છે. જો મન જીવનનો જ પાઠ છે ને. કાલે જીવન લખ્યું હતું અહીંયા. જીવનમાં મન જે છે એ મેધસ સાથે કામ કરે છે. એટલે મેધસ સાથે જેની જવાબદારી મેધસને સિગ્નલ આપવાની છે ને એ છે મન. મેધસ એનું સિગ્નલ હૃદયને આપશે, અને હૃદયથી 5 ઇન્દ્રિયોથી કામ થશે. ક્લિયર થાય? જેમ કે એક એક્ઝામ્પલ લઈએ. મને ચાલતા રમતા રમતા હું પડી ગયો ને મને લાગી ગયું. લાગ્યું ક્યાં? શરીરમાં. શરીરમાં ઇનપુટ ક્યાંથી આવશે? ઇન્દ્રિયથી ખબર પડશે ને, સ્પર્શથી ખબર પડશે આનાથી કે લાગ્યું છે. ઇન્દ્રિય સિગ્નલ આપશે હૃદય, હૃદયથી જ આવશે મેધ. મેધસ જે છે એ સિગ્નલ આપશે મનને. હવે મન નક્કી કરશે કે અત્યારે મારે એને રિપેર કરવું કે નહીં. અને મનને જો એવું લાગશે કે ચાલશે તો એ કાંઈ નહીં કરે. જેમ કે અમિતભાઈ, હે ને, અમિતભાઈનો જે ઇન્સિડન્ટ થયો અને અત્યારે અહીંયા છે, હે ને, જે એક્સિડન્ટ થયો એ ક્યાં થયો? શરીરમાં. જો શરીરમાં સુખ વધારે ઇમ્પોર્ટન્ટ હોત તો એ ક્યાં આવત? અહીંયા. તો એમનું એક્શન શું હોત? માન લો મારી માટે શરીર બહુ જ મેટર કરતું હોય તો મારું એક્શન શું હોય? કે આરામ કર. બટ દેખાય છે કે એના કરતાં મોટું સુખ ક્યાંક તો અહીંયા દેખાય છે. મળ્યું છે કે નહીં મળ્યું એ પછીની વસ્તુ છે ને, પણ દેખાય છે. એટલે મને શરીરને કંટ્રોલ કર્યું છે. એટલે મનમાં એ આસ્વાદન મળે છે. હર રોજ એ આસ્વાદન મળે છે. મજા આવી છે, અત્યારે બધા સારું લાગે છે. એ આસ્વાદન મન કરે છે ને એટલે નિર્ણય આવે છે કે અહીંયા રહેવું છે. જો મનમાં એ આસ્વાદન ના થતું હોત ને તો અહીંયા બેસવાનો નિર્ણય ના આવ્યો હોત. કારણ કે મન તો સુખની શોધમાં, જ્યાં સુખ મળશે ને ત્યાં મન જશે. તો કોઈકને હજી હવે એ રીતના ઓપોઝિટ જોશો ને તો અહીંયા બેઠા પછી પણ અહીંયા જ ધ્યાન છે તો અહીંયાથી સુખ નહીં મળે. તો હજી મન રુચિમાં જ છે અથવા તો આવેશમાં જ છે તો સંભળાય જ નહીં, સુખ નહીં મળે દૂરની વાત. તો મારે શું સાંભળવું ના સાંભળવું, ઇન્દ્રિયથી તો વોઇસ આવે છે અહીંયા સુધી. મન ડિસાઈડ કર્યું કે મન નથી સાંભળવું તો આ નહીં સંભળાય. મન આસ્વાદન નહીં લેવાનું. હા, તો આશા એટલે એ સમયે એને કંઈક બીજી આશામાં છે અહીંયા. જેમ કે એક એક્ઝામ્પલ આપું, હે ને, જો અન્યથા ન લેતા આને, હે ને, મેં એવું નથી કહેતો તમે એટલે જ છો. જેમ કે મારા કોઈ બોસે મને એવું કીધું છે કે અહીંયા બેસવાનું છે, એટલે બોસને દુઃખી નથી કરવાને એટલે હું અહીંયા છું, આશા નથી. એટલે મોટું દુઃખ ભોગવવું એના કરતાં નાના દુઃખથી ચલવે છે. કે ખોટું લાગી જશે ને કંઈક રિએક્શન આવશે એ ડરના કારણે ભલે ને 2 કલાક ત્યાં બેસીને કદાચ
લાઈક એમ નથી કહેતો તમે એવું કરો છે ને, એક્ટિંગ કરશું અથવા તો બેસશું, ટાઈમ પાસ કરશું, મોબાઈલ કરશું, વોટ એવર જે પણ નાના મોટા હોય, તો શું છે મન અહીંયા નથી, શરીર અહીંયા છે. મન ક્યાંક ક્લાસરૂમમાં હોય, એક્ટિવિટીમાં હોય, ઘરમાં હોય, તો જે સમયે મન અહીંયા નહીં હોય ને એટલી વસ્તુ અંદર જાય જ નહીં, ઇનપુટમાં જ નહીં આવે, મન સ્વીકારે જ નહીં, કારણ કે એ સમયે કંઈક બીજું આસ્વાદન ચાલે છે. આ પહોંચે છે વાત અહીંયા સુધી? તો આ રીતના એક પ્રોસેસ છે. તો શરીરવાળો પાર્ટ અહીંયાથી નીચેથી છે, આ જીવન છે, મન. આગળ જઈએ. જીવનમાં ત્રીજી ક્રિયા છે જેને નામ આપ્યું તુલન. તુલન એટલે તોલવું, હે ને, કમ્પેરિઝન જેને ઇંગ્લિશમાં કહીએ છીએ. આ તુલન જે જગ્યાએ થાય છે એને નામ આપ્યું છે વૃત્તિ. હવે તુલનને જોઈએ. થોડું મન લગાવવું પડશે ને, એવું આપણે વારંવાર અહીંયાથી કહીને મતલબ અહીંયા ધ્યાન મનથી આપવું પડશે, એમ તો મનને આસ્વાદન મળશે. વૃત્તિ, હે ને, વૃત્તિ એટલે કે તુલન. તુલન 6 રીતના તુલન થાય જીવનમાં, હે ને. એક છે પ્રિય અથવા તો અપ્રિય કેટેગરીમાં, પછી સમજીએ 1 by 1. બીજું છે હિત અહિત. ત્રીજું છે લાભ અલાભ અથવા તો નુકસાન ગેરલાભ. ચોથું છે ન્યાય અન્યાય. પાંચમું છે ધર્મ અધર્મ. છઠ્ઠું છે સત્ય અસત્ય. આ 6 રીતના વૃત્તિમાં તુલન થાય, હે ને. પ્રસ્તાવ છે ભ્રમિત સ્થિતિમાં તુલન 3 રીતના થાય છે, આ 3 બાકી છે. તો પ્રિય અપ્રિયનું તુલન એટલે શું એને સમજીએ. હિત અહિતનું તુલન એટલે શું, લાભનું શું, ન્યાયનું શું, ધર્મનું શું ને સત્યનું, એટલે એને સમજીએ. ઘણીવાર તમે એવું સાંભળ્યું હશે કે આની વૃત્તિ સારી નથી, બોલચાલમાં આપણે યુઝ કરીએ તો વૃત્તિ સારી નથી એટલે શું, શું સારું નથી? નહીં, આચરણ નથી. થોડુંક વિચારીને જો. વૃત્તિ સારી નથી એવું જ્યારે કહીએ છીએ તો શું આશય શું છે એની પાછળ? હા, પોતાના લાભની જ વાત કરતો હોય, હા, ત્યારે એવું કે આ વૃત્તિ સારી નથી. હા, એવું દેખાય કે જ્યારે સ્વાર્થના, તો વૃત્તિ સારી નથી એટલે એને બીજો શબ્દ આપ્યો છે. બેઝિકલી આ 6 દ્રષ્ટિ પણ કીધી છે. એટલે એવું પણ કહે છે કે આની દ્રષ્ટિ સારી નથી. હા, સમગ્રના હિતનો વિચાર કરવાનો બદલે ફક્ત સ્વના હિતનો વિચાર કરે છે. હિત બેઝિકલી જોઈશું અત્યારે હિત વસ્તુ શું છે, હે ને. બટ વૃત્તિ સારી નથી અથવા તો વૃત્તિમાં પ્રોબ્લેમ છે અથવા તો એને દ્રષ્ટિમાં પ્રોબ્લેમ છે. જેટલા પણ શબ્દ આપણે બોલીએ છીએ ને બેઝિકલી આ પાર્ટ છે. ખાલી અત્યારે એટલું જ ધ્યાન આકર્ષણ કરો કે વસ્તુ અહીંયા છે, હે ને. તો શું વસ્તુમાં શું પ્રોબ્લેમ છે? તો એના દ્રષ્ટિમાં પ્રોબ્લેમ છે. દ્રષ્ટિનો પ્રોબ્લેમ છે એટલે શું છે, એ કઈ રીતના વસ્તુને સમજે છે ને એમાં પ્રોબ્લેમ છે. દ્રષ્ટિ અથવા તો દ્રષ્ટિકોણ પણ તમે કહી શકો ને. તો માણસનો દ્રષ્ટિકોણ એની વૃત્તિમાં છે, વૃત્તિથી બને, જેને આપણે ઇંગ્લિશમાં એટીટ્યુડ પણ કહીએ છીએ. એટીટ્યુડ આ છે, આનો એટીટ્યુડ આવો છે, આનો એટીટ્યુડ આવો છે. એટીટ્યુડ મીન્સ એનો કોઈ વસ્તુને દેખવાનો દ્રષ્ટિકોણ.
આ સમજે છે? અને જ બીજી ભાષામાં કીધું વ્યૂ પોઈન્ટ, પોઈન્ટ ઓફ વ્યૂ, પોઈન્ટ ઓફ વ્યૂ. જેમ કે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને, કોઈ વ્યક્તિને અથવા તો કોઈ પણ વાસ્તવિકતાને કઈ રીતના ઓબ્ઝર્વ કરે છે એનો પોઈન્ટ ઓફ વ્યૂ, એની દ્રષ્ટિ છે બેઝિકલી. તો દ્રષ્ટિ 6 પ્રકારની જ હોય. આ નિયમ છે અથવા તો આ દ્રષ્ટિ છે. એમાંથી ભ્રમિત સ્થિતિમાં અથવા તો સમજદારી વિના માણસ માત્ર 3 દ્રષ્ટિથી જીવે છે. હવે શું છે એને સમજીએ. પ્રિય અપ્રિયની દ્રષ્ટિ એટલે ઇન્દ્રિયમૂલક દ્રષ્ટિ. પ્રિય લાગવું, અપ્રિય લાગવું, આપણને લાગે ને આ મને પ્રિય નથી, આ મને. તો મારા નિર્ણયમાં જ્યારે પ્રિય અને અપ્રિયના આધારે હું નિર્ણય લઉં છું ને તો દ્રષ્ટિ છે આ ફર્સ્ટ. જેમ કે ફોર એક્ઝામ્પલ અત્યારે જે મેરેજ થાય છે એની પાછળનો દ્રષ્ટિકોણ જુઓ તમે. જે પાત્ર સિલેક્ટ કરે એમાં મેજોરિટી દ્રષ્ટિકોણ જોશો ને તો પ્રિય અપ્રિયનો દ્રષ્ટિકોણ છે. હા, એ પછી રૂપથી હોય, શબ્દથી હોય, ઇન્દ્રિય જ છે. દેખાવ હોઈ શકે, એની વાણી હોઈ શકે, એનું વર્તન હોઈ શકે. ટૂંકમાં 5 ઇન્દ્રિયોથી પ્રભાવિત થઈને લીધેલો નિર્ણય છે. એ આ પ્રિય અપ્રિય કેટેગરીમાં આવે. એટલે બધી જ વસ્તુ એક સરખી બધાને પ્રિય નહીં હોય અને બધી જ વસ્તુ એક સરખી બધાને અપ્રિય પણ નહીં હોય. આ ટેમ્પરરી વસ્તુ છે. આ દ્રષ્ટિકોણ ચેન્જ થયા કરે વ્યક્તિમાં. એટલે મેરેજ કર્યા પછી પણ જે પહેલા પ્રિય લાગતું હતું એ હવે અપ્રિય લાગે. કારણ કે દ્રષ્ટિકોણ અધૂરો છે. જ્યારે સંબંધમાં પ્રિય અપ્રિયનો દ્રષ્ટિકોણ ના ચાલે, એને જોશું કયો દ્રષ્ટિકોણ આવશે. તો ઇન્દ્રિયના આધારે જે હું બધું નિર્ણય લઉં છું અથવા તો જે દ્રષ્ટિથી વસ્તુને સમજું છું એ દ્રષ્ટિને કીધું પ્રિય દ્રષ્ટિ અથવા તો અપ્રિય દ્રષ્ટિ. એ જ રીતના હિત અહિત બેઝિકલી શરીરના સ્વાસ્થ્યના રેફરન્સમાં છે. મારું શરીર સ્વસ્થ રહે એ દ્રષ્ટિકોણથી જ હું કઈ વસ્તુને ઓબ્ઝર્વ કરું. જેમ કે ફોર એક્ઝામ્પલ મેં કોઈના ઘરે મહેમાન થઈને જાઉં અને એમને મને ચા મેં ગયો અને ચા બનાવીને મને આપી. હવે મારામાં હિતનો દ્રષ્ટિકોણ હાવી છે. હાવી એટલે એની પ્રાયોરિટી છે. તો હું શું કરીશ? ચાને નકારીશ, ના પાડીશ. અથવા તો બહુ હાવી હશે ને તો પછી મેં કદાચ કંઈક કહીશ પણ ખરો કે પહેલાં પૂછાય હે ને, અથવા તો આવું બધું ના પી. પછી 2 સલાહ આપીશ. જ્યાં શું કામ ન પીવાય એની 2 સલાહ. કારણ કે દ્રષ્ટિકોણ છે હિતનો હે ને. તો મેં એમને એ સમજાવીશ કે આ ન પીવાય કારણ કે મેં નથી પીતો. અને મેં શું કામ નથી પીતો? કારણ કે હિત પ્રાયોરિટીમાં છે. હવે સામેવાળા માટે હિત પ્રાયોરિટીમાં છે જ નહીં. એ તો પ્રિય અપ્રિયથી મજા આવે છે એટલે ચા પીવે છે. એટલે પ્રિય અપ્રિય. અને ત્યાં તમે તમારું હિત ઘુસાડો એટલે ત્યાં કન્ફ્લિક્ટ આવે, સાંભળવાનું બંધ કરી દે. આવું જનરલી થતું હોય. એ જ રીતના એટલે ટૂંકમાં મારા જેટલા પણ દ્રષ્ટિકોણથી હું કંઈ જોઉં છું એમાં શરીર સાપેક્ષ જેટલો પણ છે, એટલે કે શરીરના સ્વાસ્થ્યના અર્થમાં જેટલું પણ છે એ દ્રષ્ટિકોણ હિતનો દ્રષ્ટિકોણ થયો. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપો. નાનું બાળક બહુ પ્રેમથી બહુ ભાવથી છે ને મને ચોકલેટ આપવા આવે છે. હવે મારામાં શરીરના હિતનો દ્રષ્ટિકોણ હવે તો હવે હું એને 2 સલાહ આપું છું. ચોકલેટ ખવાતી હશે. હવે પેલાનો ભાવ ગયો, હિતમાં સંબંધ ઘાયલ. એટલો હિતનો દ્રષ્ટિકોણ કે સંબંધ. હવે માની લો કે સંતુલનમાં હશે તો હું શું કહીશ? લઈ લઈશ. અને પછી ખાવું ના ખાવું મારી ચોઈસ છે જ, શું ફરક પડે? પણ એ સમય એનો ભાવ તો સચવાઈ ગયો. જો સંતુલનમાં હશે તો આપણે એ નથી કહેતા કે આ દ્રષ્ટિકોણ ખોટો છે, ખરાબ છે. પણ જ્યારે અસંતુલનમાં હશે ને તો આ દ્રષ્ટિકોણનો અતિરેક ઘણીવાર થઈ જાય, હાવી થઈ જાય માણસ. શરીર હાવી થઈ જાય.
શરીરની સ્વસ્થતા હાવી થઈ જાય. તો જેમ કે એક બીજું એક્ઝામ્પલ આપો. જે પરિવારમાં જે વ્યક્તિ શરીરને સ્વસ્થતાને લઈને જીવતો હશે ને, એ માની લો કે એનું લાઈફસ્ટાઈલ એને એક બનાવી હશે. સવારે 5 વાગે ઉઠી જવું, જોગિંગ કરવું, વોકિંગ કરવું, હે ને, બધું જે પણ એક્સરસાઇઝ રૂટીન કરવી, પછી જ્યુસ પીવું ને આ તે જે પણ શરીર સ્વાસ્થ્યના અર્થમાં જે ખાવું પીવું હરવું કરવું છે, એની અપેક્ષા રહેશે કે બીજા બધા પણ આવું જ કરે. હવે જ્યારે બીજા આવું નહીં કરે ત્યારે એ દુઃખી કરશે પણ ને થશે પણ. રોજ એ કહેશે ઉઠતા, પછી કોઈ હવે એના જેવું કોઈક મળી ગયું, જો હિતવાળું, હે ને, તમે કંઈક અમને કહો, હે ને, મેં રોજ કહું સવારે 5 વાગે ઉઠાય, જો આ સાંભળો આ 5 વાગે ઉઠે છે ને આ તે, એટલે હિતવાળા ભેગા થઈ ગયા. અને સેમ ઓપોઝિટ પણ બને, પ્રિય વાળા અમુક ઘરમાં એવા કે હવે 5 વાગે ઉઠીને મેં બહુ પહેલા ઉઠતો, જો સાંભળ તું 5 વાગે ઉઠીને શું કરી લે, જો કાંઈ નથી થતું. આ ચેન્જીસ છે દ્રષ્ટિકોણના. હવે જ્યારે માણસ સમજદાર છે અને જેનો દ્રષ્ટિકોણ ક્લિયર છે ને, એને દેખાય છે સામેવાળાની દ્રષ્ટિ શું છે, તો એ એની દ્રષ્ટિ પ્રમાણે એની સાથે વર્તન કરશે અને દ્રષ્ટિમાં પરિમાર્જન લાવશે. પરિમાર્જન એટલે એની દ્રષ્ટિમાં સારી દ્રષ્ટિ, એટલે કે આ દ્રષ્ટિમાં લાવશે. જે સમજદાર હશે તો ઘાયલ નહીં થાય, અથવા તો કરે પણ નહીં ને થાય પણ નહીં, સલાહ સૂચન નહીં હોય એ સમય, સહકાર અને સહયોગ હશે, એને જોશું. પણ આ એક દ્રષ્ટિકોણનો કઈ રીતના ઇફેક્ટ આવે છે એને ઓબ્ઝર્વ કરે. એ જ રીતના લાભ અલાભ, આમાં વસ્તુને લઈને દ્રષ્ટિકોણ છે. વસ્તુ એટલે કે સાધન. ઓછું આપીને વધારે લેવાની વૃત્તિ, આ છે લાભ વૃત્તિ. ઓછું મહેનત કરીને વધારે સેલરી લેવાની જે વૃત્તિ હોય, અથવા તો ઓછો વસ્તુ આપીને વધારે પ્રોફિટ લેવાની જે વૃત્તિ છે, એ છે લાભ વૃત્તિ. તો તમે એવા માણસોને પણ જોશો કે તમે કહેશો ને કે, જેમ કે એક એક્ઝામ્પલ આપો, આવું કીધું હોય કે નહીં મને નથી ખબર, તમે કોઈને કીધું હશે કે આવજો શિબિર છે જીવન, એમાંથી શું મળે, એટલે તમારે એના ફાયદા ગણાવવા પડે, લાભ, હે ને. અને જેવો અચ્છા આમાં આટલા બધા લોકો આવે તો પછી મારી LICની એક વાત ત્યાં કરી લઈશ એમ. એને શિબિર સાથે મતલબ નથી, એને તો 100 લોકો સાથે મતલબ. તો કન્ડિશન કરીને આવે, હું આવીશ પણ મને છે ને એકાદ 5-10 મિનિટ આપજો, મને મારી વાત મૂકવી છે. તો લાભ 100 માંથી 10 લે તો એ શું ખોટું છે. તો લાભ દ્રષ્ટિથી કંઈક એક્ટિવિટીમાં આયા હોય ને આવું કર્યું હોય, તો આ દ્રષ્ટિકોણ તમને દેખાશે, આપણામાં પણ દેખાશે, સામેવાળામાં પણ દેખાશે. બટ પહેલા આપણામાં ધ્યાન જશે ને તો સામેવાળામાં દેખાશે. તો આ હિત, પ્રિય અને લાભ, આ 3 દ્રષ્ટિકોણથી માણસની વૃત્તિ બને છે, અથવા તો આ વૃત્તિપૂર્વક તુલન કરે છે ને. તુલન કરે એટલે મેં તમને કીધું ને, કમ્પેરિઝન કરે આ દ્રષ્ટિકોણથી. જેમ કે મેં અત્યારે એક્ઝામ્પલ આપ્યું, તો તમે પ્રસ્તાવ આપ્યો હે ને કે જીવન વિદ્યા શિબિરમાં આવો. હવે એને કમ્પેરિઝન કર્યું, જીવન વિદ્યા શિબિરમાં ગિરીશભાઈએ કીધું છે ત્યાં મળશે શું, એટલે એની માન લો કે દ્રષ્ટિ છે લાભ. લાભની દ્રષ્ટિથી સુખી થવાનો પ્રયત્ન કરશે. લાભની દ્રષ્ટિથી સુખી થવાનો પ્રયત્ન કરશે ને એટલે પ્રશ્ન પૂછશે ગિરીશભાઈને કે ત્યાં શું હોય, એની પ્રોસેસ શું હોય, અને પ્રોસેસમાં પછી તમે કહેશો કે આટલા લોકો આવે, અહીંયાથી બહારથી આવું આવી વાત થાય. લાભની દ્રષ્ટિને માણસ દેખાશે કે આટલા લોકો ત્યાં આવે, એટલે કમ્પેરિઝન કરશે. હવે માન લો કે એકાદ દિવસ મેં આટલા જગ્યાએ ફરીશ તોય મને 10 ઘરમાં ફરી શકીશ, અને અહીંયા એક સાથે 100 જણ મળશે. આ કમ્પેરિઝન તો જવાય. તો પછી કે આ ગિરીશભાઈ હું આવીશ. હવે તમને તો એટલું જ સંભળાય છે કે એને એવું કીધું કે હું આવીશ. એને શું વૃત્તિથી આવે છે એ આપણને નથી ખબર.
એ ક્યાં ખબર પડે? ચર્ચાથી, વાતચીતથી, એની બોડી લેંગ્વેજથી, એ ધ્યાન આપે છે કે નહીં, આ બધું. એટલે અહીંયાથી એ ખબર પડે સામે જ્યારે વાતચીત થતી હોય, કન્વે થતું હોય ત્યારે, કે કઈ વૃત્તિથી અહીંયા વ્યક્તિ બેઠા છે. તો આ રીતના વૃત્તિથી કંઈક ને કંઈક આપણે દ્રષ્ટિકોણ રાખીને કોઈ વસ્તુને સમજવાનો, ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરતા હોય. એ રીતના આ 3 વૃત્તિ આ રીતના કામ કરે. આ 3 વૃત્તિ આપણામાં હજી કામ કરતી નથી, આ હજી બાકી છે. પણ છે શું એને પહેલાં જોઈએ, પછી એને કઈ રીતના આવશે, શું થશે એને પછી જોઈએ. તો ન્યાય દ્રષ્ટિ સંબંધમૂલક છે. જે દ્રષ્ટિમાં સંબંધ પ્રાયોરિટી છે એ ન્યાયની દ્રષ્ટિ છે. માનવ પરિવાર અથવા તો સંબંધનો દ્રષ્ટિકોણ જેનામાં છે એ ન્યાયનો દ્રષ્ટિકોણ કહેવાય. એ ક્યારે આવશે? સંબંધનો દ્રષ્ટિકોણ ક્યારે આવશે? કે જ્યારે લક્ષ્ય ક્લિયર હશે ત્યારે. લક્ષ્ય ક્લિયર હશે ને તો મૂલ્યનું આસ્વાદન કરીને ન્યાયના દ્રષ્ટિકોણથી હું સુખી થઈશ. આવું છે. એને અત્યારે કનેક્ટ કરશું આપણે, પણ ખાલી પહેલા 1 by 1 જોઈ લઈએ, પછી એનું કનેક્શન જોશું કઈ રીતના છે. સંબંધનો દ્રષ્ટિકોણ એ ન્યાયનો દ્રષ્ટિકોણ છે, અને વિરોધ, સંબંધમાં વિરોધનો દ્રષ્ટિકોણ અન્યાયનો દ્રષ્ટિકોણ છે બેસિકલી. તો ન્યાય નથી તો બાય ડિફોલ્ટ શું છે? અન્યાય. એ જ રીતના લાભ નથી તો ડિફોલ્ટ શું છે? અલાભ. હિત નથી તો અહિત, અને પ્રિય નથી તો અપ્રિય. આ ડિફોલ્ટ છે. એટલે આમ જો તો દ્રષ્ટિ 6માં જોશો તો પ્રિય, હિત, લાભ, ન્યાય, ધર્મ અને સત્ય આ દ્રષ્ટિ છે. આ નથી તો એનો અભાવ છે. આ તો પ્રિય નથી તો પ્રિયના અભાવમાં છે અપ્રિય. લાભ નથી તો એના અભાવમાં છે અલાભ. હિત નથી તો એના અભાવમાં છે અહિત. એ રીતના ન્યાય, સંબંધમાં ન્યાય નથી તો સંબંધમાં બાય ડિફોલ્ટ શું હશે? અન્યાય. સંબંધ ધર્મ નથી તો શું હશે? અધર્મ. સત્ય નથી તો શું હશે? અસત્ય. તો આ એનો અભાવ છે અને આ દ્રષ્ટિ છે. હવે ધર્મની દ્રષ્ટિ એટલે શું? તો ધર્મની દ્રષ્ટિ એટલે વ્યવસ્થાની દ્રષ્ટિ. વ્યવસ્થા કઈ હતી? 4 અવસ્થા. 4 અવસ્થાની વ્યવસ્થાને સમજીને માણસ જ્યારે એની સાથે જીવે છે એ દ્રષ્ટિકોણને કીધું ધર્મનો દ્રષ્ટિકોણ. વ્યવસ્થામાં જીવવાનો અને વ્યવસ્થાને મેન્ટેન અથવા તો સસ્ટેન રાખવાનો જે દ્રષ્ટિકોણ છે ને એ ધર્મનો દ્રષ્ટિકોણ છે. આ ધર્મ છે. તો માનવના પોતાનામાં, જેમ કે પોતાનામાં શું ધર્મ હશે? 4 વ્યવસ્થા છે માનવની જોઈતી. 4 અવસ્થામાં માનવે બનાવેલી જે વ્યવસ્થા છે એને જોઈએ તો પોતાનામાં એક વ્યવસ્થા છે, પરિવારની એક વ્યવસ્થા છે, સમાજની એક વ્યવસ્થા છે અને પ્રકૃતિની એક વ્યવસ્થા છે. તો પોતાની વ્યવસ્થામાં ધર્મ શું છે? નિરંતર શું? આ ધર્મ છે. ધર્મનો મતલબ શું છે? કે એ વ્યવસ્થાને ઓળખીને વ્યવસ્થામાં જીવે છે. તો પોતાની વ્યવસ્થા એટલે જીવન અને શરીરની જે સહઅસ્તિત્વની વ્યવસ્થા છે. અને એના કન્ક્લુઝનમાં એ ખબર પડે છે, જો માનવનો ધર્મ શું? આ પોઈન્ટ એ છે. માનવનો ધર્મ શું? તો માનવ સુખ ધર્મી છે. ધર્મનો મતલબ છે ધારણતી ધર્મ, જેનાથી અલગ ન કરી શકાય. એનો ધર્મ. જો માણસમાંથી સુખને અલગ કરવાનો પ્રયત્ન કરો, થશે? ક્યારેય થશે? માનવને સુખથી અલગ કરવાનો પ્રયત્ન કરો, માનવ ક્યારેય અલગ થશે? સુખ સિવાય કાંઈ નહીં હોય. એટલે આપણે વાત કરીએ, જે પણ કંઈક કરે છે માત્ર ને માત્ર સુખની અપેક્ષામાં કરે, કારણ કે એનો ધર્મ છે, ડિફોલ્ટ, જેનાથી અલગ નથી થઈ શકતું. જો સુખ નહીં મળે ને તો શરીર પણ એની માટે ગૌણ વસ્તુ છે. તો શરીરને પણ એ છોડી શકે છે અથવા તો સુસાઇડ કરી શકે છે,
કાંઈ પણ મૂકી શકે, કારણ કે સુખ નથી. જ્યારે પશુઓમાં એવું નથી. તો પશુ અવસ્થાનો અથવા તો જીવ અવસ્થાનો ધર્મ અલગ છે. તો જીવ અવસ્થાનો ધર્મ શું છે? જીવતા રહેવું, આ એનો ધર્મ છે. તો તમે જોશો તો એમના જેટલા પણ ક્રિયાકલાપ છે ને માત્ર જીવતા રહેવા માટે હશે, એ સુખ થવા માટે નહીં હોય. એટલે તમે જો શરીરને બચાવવા માટે કાંઈ પણ કરશે. જેમ કે તમે શેરીમાં જતા હોય ને કૂતરું બહુ ભસભસ કરતું હોય ને તમે એકવાર નિશાનો લઈને પથ્થરનો ઘા કર્યો હશે અને એને લાગી ગયો હશે, પછી તમે દૂરથી દેખાશો ને તે જગ્યા ચેન્જ કરી નાખશે. ખબર પડી ગઈ એમાં છે ને શરીરનું નુકસાન તો છે, કદાચ કંઈક આડું અવડું વાગી જાય તો હે ને. તો શરીર અથવા તો પોતાના જીવને બચાવવા માટેના ક્રિયાકલાપ જે એનાથી તમે ક્યારેય અલગ નહીં કરી શકો. જો કોઈ પણ પશુ પક્ષીઓમાં તમને ક્યારેય એવું જોવા નહીં મળે કે એને પોતે સુસાઇડ કર્યું. ઘટના સંભળાય પણ નહીં ને થાય પણ નહીં, કારણ કે જીવતું રહેવું, જીવવાની આશા એનો ધર્મ છે. જેમ માનવમાં સુખી થવાની આશા એ માનવનો ધર્મ છે. આ સમજે છે? આ પહોંચે? તો ધર્મ બેઝિકલી વ્યવસ્થાનો ધર્મ છે. એ જ રીતના પરિવારમાં જ્યાં સુધી સમૃદ્ધિ નહીં આવે ને ત્યાં સુધી એ ધર્મ પ્રમાણિત નહીં થાય પરિવારનો. તો પરિવારના પ્રયત્ન તમે જોશો ને તો આની માટે જ, એટલે લેમેનમાં કહે તો શાંતિ માટે, અથવા તો પરિવારમાં જેમ સમૃદ્ધિનો બહુ વ્યવહારિક મતલબ છે મારી અને મારા પરિવારની બધી જ આવશ્યકતાઓ પૂરી થઈ જાવી, આ ભાવ છે સમૃદ્ધિ. તો આવશ્યકતાઓ કેટલા પ્રકારની હતી? એમ નહીં, પ્રકાર બે, ભૌતિક આવશ્યકતા અને ભાવનાત્મક. તો મારી પણ ભૌતિક અને ભાવનાત્મક આવશ્યકતા પૂરી થાય અને પરિવારના બધા જ વ્યક્તિઓની ભૌતિક અને ભાવનાત્મક આવશ્યકતાઓ પૂરી થાય, એ સ્થિતિને કીધું સમૃદ્ધિ. એના સિવાય પરિવારમાં સંતોષ નહીં મળે, અથવા તો શાંતિ નહીં મળે. આ ક્રોસ ચેક છે. તો પરિવાર બેઝિકલી સમૃદ્ધિના ધર્મથી જોડાયેલો છે. એટલે ગરીબી પણ એક્સેપ્ટ નથી થતી અને અમીરી પણ એક્સેપ્ટ નહીં થાય, કારણ કે બેમાં આ બે આવશ્યકતાઓ, બધી જ આવશ્યકતાઓ પૂરી નથી થતી. એકમાં વસ્તુની થઈ જાય છે, ભાવની રહી જાય છે. એકમાં વસ્તુની પણ નથી અને ભાવની પણ નથી. આ ક્લિયર થાય છે? હા. એ જ રીતના સમાજમાં વ્યવસ્થા જોશો ને તો આજે સમાજમાં અવિશ્વાસ અથવા તો ડર અથવા તો ભયનું વાતાવરણ છે. તો સમાજ જ્યાં સુધી જેને કહેવાય ને અભયતા જ્યાં સુધી સ્થાપિત નહીં થાય ને ત્યાં સુધી તમને પોતાનામાં સંતોષ નહીં મળે. જીવન કઈ રીતના? જેમ કે અત્યારે છે ને મારે કોઈક અનનોન જગ્યાએ જવું હોય ને તો પહેલાં મારે વિચારવું પડશે કે ત્યાં કેવું વાતાવરણ હશે. વાતાવરણ એટલે ભૌગોલિક અલગ વસ્તુ છે હે ને, લોકો કેવા છે હે ને, ત્યાં એમની એક્ટિવિટી શું છે, એનાથી હું અનુમાન લગાવું છું કે ત્યાં હું જઈશ તો મારે મારું કંઈ અથવા તો મારી સાથે કંઈ થાય કે નહીં, અથવા તો હું સેફ છે કે નહીં. આ જે અત્યારે કરવું પડે છે એનું કારણ છે સમાજમાં અત્યારે ભયનું વાતાવરણ છે, ડરનું વાતાવરણ. એટલે 10 વાગ્યા પછી બહાર નથી નીકળી શકાતું, અમુક જગ્યાએ 9 વાગ્યા અંધારું થાય પછી, કારણ કે ડર છે કે પરિવાર સિવાય બહાર સમાજમાં જઈશ તો બીજો માનવ મારી સાથે કેવું બિહેવ કરશે એ મને નથી ખબર. એ અવિશ્વાસનું વાતાવરણ છે. તો સમાજમાં જ્યારે બદલાવ લાવવો હશે તો વિશ્વાસ એ એનું મૂળભૂત ધર્મ છે, અભયતા જેને બીજી ભાષામાં કહીએ તો. અને પ્રકૃતિ બેઝિકલી પ્રકૃતિમાં 3 અવસ્થા સંતુલનમાં છે જ. જ્યારે માનવ પોતાના નિશ્ચિત આચરણ પ્રમાણે જીવતો થઈ જશે તો પ્રકૃતિમાં એક વ્યવસ્થા સ્થાપિત થશે, સંતુલન સ્થાપિત થશે. એ સંતુલનથી મને જે મળશે એ આનંદનો ભાવ છે. તો પ્રકૃતિમાં સંતુલન સિવાય કોઈ વ્યવસ્થા નથી. જો સંતુલન ડિસ્ટર્બ થશે તો પ્રોબ્લેમ થશે. તો ધર્મ બેઝિકલી વ્યવસ્થાને સમજીને એ વ્યવસ્થા સાથે જીવવું એ ધર્મ દ્રષ્ટિકોણ છે. તો કઈ રીતના જીવવું? જીવવાના 4 જ આયામ છે: પોતાની સાથે, પરિવારમાં જીવવું, સમાજમાં જીવવું અને પ્રકૃતિમાં. તો પોતાની વ્યવસ્થા સમજીને અને બીજાની માનવની વ્યવસ્થા સમજીને માનવ સાથે જીવવું,
પરિવારની વ્યવસ્થા સમજીને પરિવારમાં જીવવું, સમાજની વ્યવસ્થા સમજીને સમાજમાં જીવવું અને પ્રકૃતિની વ્યવસ્થા સમજીને પ્રકૃતિમાં જીવવું. આ રીતના જીવવાનો જે પ્રાયોરિટી છે અથવા તો દ્રષ્ટિકોણ છે એને કીધું ધર્મનો દ્રષ્ટિકોણ. આ ક્લિયર થાય છે? અને છેલ્લા છે સત્ય. સત્ય એટલે આ જે આખું અસ્તિત્વ છે એ અસ્તિત્વ સહઅસ્તિત્વ રૂપે જોડાયેલું છે. આ મારા દ્રષ્ટિકોણમાં છે અને હવે હું જે વ્યવહાર કાર્ય કરું છું અથવા તો હવે હું કોઈ વસ્તુને સમજું છું એ દ્રષ્ટિકોણ થયો સત્યનો. એટલે જે વસ્તુ જેવી છે એ જ રીતના એને જાણીને એની સાથે જીવવું અથવા તો એને સમજવી, આ સત્યનો દ્રષ્ટિકોણ છે. અથવા તો એને કીધું અસ્તિત્વ આખા સહઅસ્તિત્વથી ચાલે છે, એ મને દેખાઈ જવું અને એ દ્રષ્ટિકોણથી હવે હું જીવું છું, તો એ સત્યનો દ્રષ્ટિકોણ છે. અને જ આપણે જે વાત કરી હતી એ વાત પ્રમાણે આ માનવનો દ્રષ્ટિકોણ આ છે. દેવ માનવનો દ્રષ્ટિકોણ આ છે. દિવ્ય માનવનો દ્રષ્ટિકોણ આ છે. આ ત્રણ એમાં આવશે પશુ અને રાક્ષસ. તો આ વૃત્તિ અને વૃત્તિમાં 6 દ્રષ્ટિકોણ. અત્યારે ખાલી લોજિકથી જ કહું છું. હા, આ પદ્ધતિથી પૂરેપૂરું સમજાઈ જાય, અમે કીધું એવો સમજવાળો માનવી થઈ જાય તો આનંદ લેવા માટે તો છેક સુધી જશે અને બધામાં જ થશે. ત્યાં સુધી 3 સ્ટેપ આવશે, ચોથો સ્ટેપ બાકી જ રહેશે. એટલે સમજો નહીં, 3 સ્ટેપ આવશે. એટલે પેલું લાલ, આ બાજુ લાલ પોતામાં. અચ્છા, હા, પોતામાં ઉપર શું લખ્યું તમે? નિરંતર સુખ. નિરંતર સુખ પોતામાં એ માનવી પહોંચી શકે. સેકન્ડ પરિવારમાં શાંતિ. પરિવારમાં શાંતિ 2 સ્ટેપ આમ લિમિટેડ છે, એટલે જીવવાનું શરૂ કરે પરિવારમાં થઈ જાય, બધું થઈ જાય ત્યાં સુધી 2 સ્ટેપ સુધી પહોંચી શકે. સમાજમાં થોડું અલગ. પોતાનામાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં અભયતા અથવા તો વિશ્વાસ અને પ્રકૃતિમાં સંતુલન. આ થશે અને એના કારણે મારામાં જે આવશે આ છે. આ મારા જીવનનું આઉટપુટ છે. તો હું મિનિમમ પહેલાં સુખી થઈશ, પછી પરિવારમાં સમૃદ્ધિ આવશે ને એનાથી મને જે મળશે એ છે શાંતિ. મને જે મળશે એ આ છે. અને સમાજમાં અભયતા અને વિશ્વાસનું વાતાવરણ બનશે ને મને જે મળશે એ છે સંતોષ. અને જ્યારે પ્રકૃતિમાં અસ્તિત્વમાં સંતુલન થશે અને મને જે મળશે એ છે આનંદ. તો મને જે મળશે સુખના સ્ટેજીસ છે ગુણાત્મક. સુખ વધે જ, પહેલાં નિરંતર સુખ, પછી નિરંતર સુખથી શાંતિ, શાંતિથી પછી સંતોષ અને સંતોષથી પછી આનંદ. તો સુખમાં વધારો મારામાં જ થશે. હું સાહેબ આપે કીધું એ સમજી ગયો. હા, તો હવે તમે એવું કહેવા માંગો છો કે જ્યાં સુધી આ થાય નહીં ત્યાં સુધી મને આ મળે આ બાજુનું? હા, એ જ. જેમ કે પરિવાર સુધી થશે, સમાજમાં વાર લાગશે અને પ્રકૃતિમાં પછી વાર લાગશે, એટલે આ રહી જશે, કદાચ અહીંયા સુધી મળશે. એવું જ કહો છો ને? હું એવું જ કહું છું. અને એ નહીં કરવાનું નહીં કહેતો, એ પેલું બેચ થશે પછી જ આ થશે, એનો વ્યાપ વધશે એમ થશે, પણ તાર્કિક રીતે હજી વાર તો લાગશે જ. એમ જો હવે એ જ વાર નહીં લાગે. મને મારામાં સંતોષ છે, સંતોષનું પ્રમાણ, વિશ્વાસ અહીંયા જ્યારે સમાજ થઈ જશે ને ત્યારે એનું પ્રમાણ મળશે. સંતોષ તો છે જ, આ બેમાં ફરક છે. હા, કે જેમ કે મારામાં શાંતિ તો છે, પરિવારના બધા જ સદસ્યોની આવશ્યકતા પૂરી થઈ જશે અને એ રીતના જીવશે ને તો મને શાંતિનું પ્રમાણ મળશે. શાંતિ તો થઈ ગઈ, સમજદાર થઈ ગયો એટલે આ ગુણ વિકસિત થઈ ગયા, પછી એ વધશે.
ખાલી એટલું જ થાય. આ થશે પછી આ થશે એવું નથી. પહેલા જીવનની સ્થિતિ આ બનશે, આના પાર્ટ રૂપે આ ધીમે 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 થશે. એટલે સમજવાની જે વસ્તુ છે, એકવાર માણસ સમજી જશે એટલે જીવનમાં પૂર્ણતા મેળવી લેશે, એટલે જીવન તૃપ્ત થઈ જશે. ત્યાર પછી આ વસ્તુ એનામાં છે. હવે એનું પ્રમાણ જ્યારે જીવવા જશે ને ત્યારે મળશે. એટલે જીવવામાં પ્રમાણ ક્રમથી મળશે. તો પહેલાં પરિવારમાં પ્રમાણ મળશે, પછી સમાજમાં પ્રમાણ મળશે, અને પછી સંતુલનના રૂપે અસ્તિત્વમાં પ્રમાણ મળે. તો પ્રમાણ મળવામાં થોડો સમય લાગશે, બટ પ્રમાણનું રિઝલ્ટ મને પહેલેથી ખબર છે. એટલે મેં અપેક્ષામાં નથી. હા, અપેક્ષામાં નથી. હા, એટલે એ જ તો છે. અપેક્ષા નથી. જેમ કે હું શાંતિ મળી જશે એવી અપેક્ષા નથી, સંતોષ મળી જશે એવી અપેક્ષા નથી, આનંદ મળી જશે એ અપેક્ષા નથી. આ સ્થિતિ છે, ખાલી પ્રમાણ. એટલે મને ખબર, જેમ કે અને જો બહુ વ્યવહારિકતામાં જો કે અહીંયા આવેલ ધરતી પરના 800 કરોડ લોકો સમજદાર થવા માગે જ છે. આ છે વિશ્વાસ, કારણ કે મને ખબર છે આ જ ક્રમથી થશે. તો પછી મને અપેક્ષા નથી તમે આજે થાવ કાલે, ઉતાવળ નથી, કારણ કે નિશ્ચિત છે રિઝલ્ટ. હે ને? આવું છે. બરાબર છે. હા હા, ના બરાબર છે. એ સારું કર્યું તમે કીધું, એટલે કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયું. તો હવે આપણે દાખલા તરીકે તુલન કરીએ છીએ કોઈ પણ વસ્તુનું, એ તમે અમને બતાવ્યું કે 6 પ્રકારે કરીએ છીએ, રાઈટ? પ્રિય, હિત, લાભ, ન્યાય, ધર્મ, સત્ય. તો સર આપણે જે મને સર અત્યારે એવું ધ્યાન આવે છે કે આપણે જે 3 પ્રકારે જો કદાચ તુલન કરીશું કોઈ પણ વસ્તુનું, ચાહે કપડાનું કરીશું કે કોઈ પણ વસ્તુનું એક્ઝામ્પલથી, તો સર એમ કહી શકાય કે એ જે 3 પ્રકારે આપણે કરીશું તો એમાંથી જે આપણે સુખ મળશે એ તો ખાલી ક્ષણિક જ હશે ને? ક્ષણિક જ છે, ક્ષણિક જ છે. એટલે તો અત્યારે મળતું જ નથી, કારણ કે આ 3 બાકી છે. હા, આપણે 3 થી જ્યારે કરશું તો જ આપણે મતલબ કે નિરંતર સુખ મળે એ જ સાબિત થાય ને. એવું જ છે. કારણ કે હવે આપણે 3 વસ્તુનું ધ્યાનમાં લઈશું તો એનું એ જ પાછું કે થોડુંક ટેમ્પરરી સુખ મળશે ને પાછું જતું રહેશે. એટલું જ થશે. જે વસ્તુ, એટલે તમે જો આમાં જો, જે વસ્તુ મને આજે પ્રિય લાગે છે હંમેશા પ્રિય નથી રહેતી. જે વસ્તુ આજે મને હિતકારી લાગે છે હંમેશા બધાય માટે હિતકારી નથી. જે વસ્તુ મને આજે લાભ આપે છે બધાય માટે એક સરખો લાભ નહીં આપે. એટલે આ દ્રષ્ટિ તો ચેન્જેબલ દ્રષ્ટિ છે, અસ્થિર દ્રષ્ટિ છે. અસ્થિર દ્રષ્ટિથી હું સ્થિર વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરીશ એ નહીં જ મળે. આપણે ક્ષણિક સુખથી આગળ જવું હશે કે નિરંતર સુખ માટે, તો આપણે આ ન્યાય, ધર્મ, સત્યને પકડવા પડશે. હા, આ ઇમ્પોર્ટન્ટ છે. તો કામ કરવાની જરૂર દ્રષ્ટિ પર છે. બીજું એ થાય કે તમે હમણાં જે કીધું ને કે ભાઈ અસ્થિરથી સ્થિરતા મેળવવાનો પ્રયાસ કરે તો ના મળે, એમ નિયમ જ છે. એટલે બીજી રીતે જે ઇન્દ્રિય નિગ્રહ કરવાની વાત છે, પાંચ ઇન્દ્રિયની, એ 5 ઇન્દ્રિયના જે મેઇન પ્રશ્નો છે 1 થી 3 માં જ છે. અને એટલે જ તે ક્ષણિક સુખ છે. અને એટલે જ એને જો નિગ્રહ કરવો હોય તો નીચેના 4, 5, 6 માં જાય બાકીના દ્રષ્ટિકોણમાં, તો ઓટોમેટિક પહેલાની નિગ્રહ કરવા કે અત્યારે જે આમ દબાણપૂર્વક ઇન્દ્રિય નિગ્રહ કરે છે એ ત્યાં ન થઈ શકે. જો આમનો કદાચ જે લોકોને થોડું ઘણું વાંચન હશે, હે ને, આની માટે જો બ્યુટીફુલ વસ્તુ જો, જે યમ નિયમ ને આસન પ્રાણાયામ જે કીધા, અષ્ટાંગ યોગ, હે ને, અપરિગ હસ્તે અને બ્રહ્મચર્ય, અને હે ને, જેવો દ્રષ્ટિ મૂલ્યમાં જશે ને એ બધી જ વસ્તુ થઈ જશે. આ બાયપાસ છે અષ્ટાંગ યોગમાં જે છે. જેમ કે આજે તમારે યમ કરવું હોય, અધ્યાત્મમાં મતલબ યમ કરવું હોય તો શું શું કરવું પડે? અપરિગ, અસ્થે, હે ને, બ્રહ્મચર્ય, ઇન્દ્રિય પર સંતુલન છે બેઝિકલી. યમ, નિયમ, આસન ને પ્રાણાયામ, આ 4 વસ્તુ ઇન્દ્રિયને કંટ્રોલ કરવા માટેના સ્ટેપ છે. હે ને. હવે અહીંયા જો કેટલું ઇઝી છે.
જેવું માણસનું ધ્યાન મૂલ્ય પર જશે ને ઇન્દ્રિય સંતુલિત થઈ જશે. આટલું આનાથી ઈઝી શું હોઈ શકે? અને જ્યારે આગળ જોશું તો સમાધિનો બાયપાસ દેખાશે, જે એમાં કીધું છે. એટલે એનાથી આગળની વાત છે એવું કહીએ છીએ આપણે. તો એ જે તમે કહો છો એ ઇઝી છે. એટલે તો એજ્યુકેશનથી પરિવાર છોડ્યા વિના સંતુલનમાં રહીને માણસ નિરંતર સુખી થઈ શકે એ પ્રસ્તાવ પહેલી વાર અનુસંધાનમાં આવ્યો હે ને. બાકી બીજા બધામાં તમારે કંટ્રોલ કરીને મારીને અને એ કરીને કરવું પડે, નિગ્રહ, હઠ યોગ ને આ બધું જે છે સ્ટેપ જે છે. ચાલો જઈએ આગળ. આ તુલન એટલે એનો મતલબ શું થયું? અત્યારે તુલન અડધું થાય છે હે ને, આખું નથી થતું. 6 માંથી 3 દ્રષ્ટિ ચાલુ છે, 3 દ્રષ્ટિ બંધ છે, જેમ તમે કીધું એમ. ખબર, કારણ કે ખબર જ નથી હે ને. તો તુલન અડધું જ થાય છે. આ તુલન થી અથવા તો તુલનના આધારે મારામાં એક ચોથી ક્રિયા થાય છે જેને નામ આપ્યું વિશ્લેષણ. વિશ્લેષણ જે જગ્યાએ થાય છે એને નામ આપ્યું વિચાર. તો વિચારમાં થાય છે વિશ્લેષણ. તો હવે એને એક એક્ઝામ્પલથી સમજીએ કઈ રીતના થાય. તો તુલનમાં આવ્યું, જેમ કે પેલો જ એક્ઝામ્પલ જીવન વિદ્યા પરિચય શિબિરમાં આવવાનું એક્ઝામ્પલ કન્ટિન્યુ કરે. મારી દ્રષ્ટિ છે લાભ. તો વિશ્લેષણ શું કરીશ? તો વિશ્લેષણ બેઝિકલી એને ચાલો સિમ્પલ જોઈએ. જેમ કે વિશ્લેષણમાં શું કરીશ કે મને આમાં લાભ મળશે કે નહીં, તો લાભ કઈ રીતના મળશે એનું વિશ્લેષણ થશે. તો હું ત્યાં અનાઉન્સમેન્ટ કરીશ, પોસ્ટર લગાવીશ હે ને, અથવા તો જ્યારે બ્રેક હશે ત્યારે બધા સાથે વાત કરીશ. કયો રસ્તો સરળ છે જેનાથી હું એ રસ્તાને ચયન કરીને ત્યાં શિબિરમાં કાર્ય અથવા તો વ્યવહાર કરીશ. એનાથી મને શું મળશે? આ દ્રષ્ટિ પ્રમાણે હું સુખી થવાનો પ્રયત્ન કરું છું. લાભ દ્રષ્ટિથી મને એવું લાગે છે કે મારા માન લો કે કસ્ટમર વધી જશે તો મારું ટાર્ગેટ પૂરું થશે, ટાર્ગેટ પૂરું થશે એટલે મને સારું પ્રમોશન મળશે, અને પ્રમોશન મળશે એટલે હું સુખી થઈશ. તો અલ્ટિમેટલી સુખની આશામાં આ રીતના કામ જીવનમાં થયું. તો વિશ્લેષણપૂર્વક હું કંઈક ચયન કરીશ, આવું આવશે. જેના આધારમાં શું છે? કોઈ દ્રષ્ટિ. અને આના આધારમાં શું છે? કોઈ આસ્વાદન, સુખનું આસ્વાદન. કોઈ આસ્વાદન મતલબ સુખનું આસ્વાદન. સુખી થવા માટે દ્રષ્ટિનો ઉપયોગ કરીને વિશ્લેષણપૂર્વક હું કંઈ ચયન કરું છું. ફરીથી એકવાર હે ને, જીવન માનવ સ્વરૂપમાં સુખી થવા માટે કોઈ દ્રષ્ટિનો ઉપયોગ કરીને વિશ્લેષણપૂર્વક ચયન કરીને સુખી થવા માટે કાર્ય અને વ્યવહાર કરે છે. તો સુખી તો થવું જ. કઈ રીતના સુખી થાય એના કમ્પેરિઝન છે દ્રષ્ટિમાં, તુલન. તો આસ્વાદનથી મોટું છે તુલન. આમાં ફિક્સ છે કે સુખી થવું જ. કઈ રીતના થવું, કઈ દ્રષ્ટિથી થવું એ નિર્ણય અહીંયા છે. એ વૃત્તિ એટલે મનથી મોટું છે વૃત્તિ. મનથી મોટી વસ્તુ છે વૃત્તિ. એટલે આ લઘુ છે, આ ગુરુ જ. એ જ રીતના આશાથી મોટી વસ્તુ છે વિચાર. વ્યવહારિકતામાં મોટી કહેવાય અને તાત્વિક રીતના સૂક્ષ્મ કહેવાય હે ને. ખ્યાલ છે? સૂક્ષ્મ 4 વસ્તુ કીધી. સ્થૂળ, સ્થૂળથી સૂક્ષ્મ, સૂક્ષ્મથી કારણ અને કારણથી મહાકારણ. તો આ સૂક્ષ્મમાં જાય. સ્થૂળ એટલે ભૌતિક શરીર, શરીર. સૂક્ષ્મ એટલે જીવનમાં આ વસ્તુ. સૂક્ષ્મ એટલે મન વૃત્તિ હજી આવશે, અમુક વસ્તુ સૂક્ષ્મ આવશે, પછી કારણ અને પછી
મહાકારણ. આ રીતના આ આધ્યાત્મિક શબ્દ છે એ અહીંયા કઈ રીતના છે જે લોકોને ખ્યાલ છે એની માટે જસ્ટ આ તો વાત છે. તો આ રીતના મનથી સૂક્ષ્મ બેઝિકલી વૃત્તિ છે, વૃત્તિ કામ કરે. એટલે વૃત્તિ પ્રમાણે મન ચાલશે અને મન પ્રમાણે શરીર ચાલશે. આ હાર્મની છે. હાર્મની એટલે સંગીતમયતા. જો આવું નથી થતું તો શું થશે? શરીર પ્રમાણે, એટલે કે અહીંયા કર્યું હતું ને, જો આવું નથી થતું તો શું થશે? શરીરને ઇન્દ્રિયો, શરીર એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી સુખી થવાનું નક્કી કર્યું તો શરીર પ્રમાણે મન અને મન પ્રમાણે કંઈક વૃત્તિ બનશે. તો જ્યારે લઘુ નાની વસ્તુ મોટી વસ્તુને ચલાવવાનો પ્રયત્ન કરશે એને કીધું આ બે વચ્ચે ડિસહાર્મની, અને ડિસહાર્મનીનું કારણ જેને નામ આપ્યું દુઃખ. મન અને વૃત્તિ વચ્ચે કન્ફ્લિક્ટ છે. કન્ફ્લિક્ટ સમજાય? અંતરવિરોધ. કારણ કે ઓબ્વિયસલી જેમ કે શિષ્ય એવું કે તમે આ બનાવો હે ને ગુરુને, અને ગુરુને મજબૂરી વશે ભણાવવું પડે, એ શું થયો? વિરોધ, અંતરવિરોધ, હાર્મની નથી. હવે જ્યારે શિષ્ય ગુરુને સ્વીકારે છે કે છે તમે શ્રેષ્ઠ છો અને ગુરુના હાથમાં નિર્ણય છે અને ગુરુ ભણાવે છે અને શિષ્ય ભણે છે, આ છે હાર્મની. એનાથી બે સુખી થશે. એ જ વસ્તુ આ સ્થૂળમાં વ્યવહારમાં થઈ, એ જ વસ્તુ જીવન ક્રિયામાં જોશો તો મનથી મોટી વૃત્તિ છે. જો વૃત્તિમાં આ દ્રષ્ટિકોણ ચાલશે ને તો આ શરીર મૂલક દ્રષ્ટિકોણ છે, એટલે હંમેશા મન વૃત્તિ પર હાવી રહેશે. એ અંતરવિરોધને જ તાત્વિક ભાષામાં દુઃખ કીધું. તો જે દુઃખ છે એ આ છે. મન અને વૃત્તિ વચ્ચે સિંક્રોનાઇઝેશન નથી, આ દુઃખ છે. અત્યાર સુધી દુઃખને વ્યવહારિક ભાષામાં કહેતા હતા. આ રિયાલિટીમાં જે દુઃખ છે ને અહીંયા છે, અને રિયાલિટીમાં જે સુખ મળશે એ કેમ મળશે? તો વૃત્તિ પ્રમાણે જ્યારે મન ચાલશે આ વેમાં, તો જે હાર્મની છે એ હાર્મનીનું નામ છે નિરંતર સુખની સ્થિતિ, જે આ મારી સ્થિતિ છે. હવે ગુરુ લઘુને સંકેત આપે ને લઘુ એ પ્રમાણે શરીરને સંકેત આપે ને શરીર એ પ્રમાણે ચાલે. એટલે જેની વૃત્તિ બરાબર હશે એ વ્યક્તિ હંમેશા સુખની સ્થિતિમાં રહેશે જીવનમાં. આ સમજાય છે? આ વાત પહોંચે છે? બધા સુધી પહોંચે છે? હા કે ના? એ ડાઉટ હોય તો કયો, એ પ્રશ્ન હોય તો અહીંયા સુધી ફરીથી એક એક્ઝામ્પલ લઈને સમજીએ. અત્યારે શરીરનો અભ્યાસ છે તો શરીરનું એક્ઝામ્પલથી ચાલુ કરીએ. જેનો અભ્યાસ છે ત્યાંથી આ વસ્તુને સમજવાનો ટ્રાય કરશું. જેમ કે ડેઈલી આવું થતું હશે, ઘરમાં તમને ઘરે જાઓ એટલે પૂછે કે આજે જમવાનું શું બનાવું, પૂછે. ચાલો હે ને, જોક્સ અપાર્ટ, આપણે વ્યવસ્થિત રીતના એને જોઈએ કે ના એમની ઈચ્છા છે બનાવવાની એટલે પૂછે છે, અને પોઝિટિવલી જે હોય પણ છે. પછી તમે રોજ જવાબ ના આપો તો એ નક્કી કરી લે, પછી એ ફોર્માલિટી જે તમે હે ને પરંપરા હે ને. તો તમે ગયા ને તમને પૂછ્યું આજે જમવાનું શું બનાવું, એટલે હવે નિર્ણય કોને કરવાનો છે? આપણે કરવાનો છે ને. સામેવાળાએ તમને પૂછ્યું એટલે નિર્ણય કોના હાથમાં છે? આપણા હાથમાં. હવે જ્યારે હું નિર્ણય લઉં છું તો જીવનમાં કઈ રીતના નિર્ણય પ્રક્રિયા થાય છે એને સમજીએ હે ને. તો સામેથી કીધું કે શું બનાવું, એટલે શું ખાઈને હું સુખી થઈશ, પહેલાં આસ્વાદન આવશે. એટલે પછી આવશે કે ઘણા દિવસથી છે ને આ વસ્તુ નથી ખાધી, ચાલો આજે આ ખાઈએ. તો આપણે વિચાર્યું, હજુ કીધું નથી, હજુ આપણામાં જ પ્રોસેસ ચાલે છે. આપણે વિચાર્યું આજે છે ને એક કામ કરીએ કે
પંજાબી ખાઈને પછી રાત્રે આઈસ્ક્રીમ કે એવું ખાશું ને ખાવાની વાત આવી ને એટલે આખું પ્લાનિંગ મનમાં વિચારે સુખી થવા માટેનું એક પ્લાનિંગ. પછી જો હવે પછી તમે એક પ્રસ્તાવ મૂક્યો આજે પંજાબી કરી નાખો. હવે ત્યાંથી રિએક્શન આવ્યું. કાલે તો લગ્નમાં ગયા હતા અને કાલે બહારનું જ ખાધું હતું ને લાઈક વોટ એવર જે પણ રિસ્પોન્સ. એટલે ફરી પાછી આપણું ધ્યાન ગયું. પહેલાં કઈ દ્રષ્ટિ હતી? પ્રિય દ્રષ્ટિ હતી. એટલે મેં વિચાર કે ચાલો પ્રિય લાગે છે એટલે આજે આવું કંઈક કરશું અને વિશ્લેષણ કર્યું. વિશ્લેષણ શું કર્યું કે પહેલાં પંજાબી ખાશું, થોડી વાર રહીને આ કરશું, પછી અહીંયા જઈને આપણે કોઈ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈને હું સુખી આજે ખાવામાં સુખી થઈ જઈશ. આ એક વિશ્લેષણ, આ એક નિર્ણય લઈ ગયો, ચયન થયો. પછી તમે નિર્ણય બહાર કીધો એ પંજાબી કરી નાખો. એટલે બહારથી ઇનપુટ જે મેં કીધું કાલે આ 2-3 દિવસથી બહાર જ કે એટલે આપણું ધ્યાન ગયું હા શરીરનું સ્વાસ્થ્ય હે ને. એટલે દ્રષ્ટિ ચેન્જ થઈ ગઈ. પ્રિયમાંથી હિતમાં ગયું. હિતમાં ગયું હા તો એક કામ કર ખીચડી કઢી કરી નાખો. ખીચડી કઢીનું ચયન થયું. ખીચડી કઢી ક્યાંથી આવ્યા? તુલનમાં કમ્પેરિઝનમાં હિત દ્રષ્ટિ આવી. હિત દ્રષ્ટિમાં અત્યારે સુપાચ્ય ખોરાક મારી માટે મને ખબર છે કે ખીચડી કઢી બેસ્ટ છે. એટલે વિશ્લેષણપૂર્વક ચયન કર્યું. ખીચડી કઢીને મેં બોલ્યો ખીચડી કઢી. હવે ખીચડી કઢી ખાઈને એટલે એક્ટિવિટી થઈ. પછી એમને બનાવ્યા, પછી મેં ખાધા અને મને પેટ પણ હલકું હલકું લાગ્યું ને હા બરાબર રહ્યું. જો પંજાબી ખાધું હોત તો પ્રોબ્લેમ આવત. પછી વિશ્લેષણ પાછું ચાલુ થઈ હે ને. આ બરાબર રહ્યું, આ તો સારું કીધું તું એ ખીચડી કઢી. આ પોઝિટિવ હે ને, પોઝિટિવ એક્ઝામ્પલ. એ જ રીતના હવે પછી નિર્ણય ચેન્જ કર. હવે જો આ તો મારાથી ચાલતું હતું, હવે પરિવારમાં દ્રષ્ટિ કેવી રીતના ચાલે છે એ જોવું પડશે ને. તો મને પૂછ્યું ફરીથી કે શું ખાશો? ભાઈ આપણે કીધું તને શું લાગે છે શું બનાવી શકાય? એટલે કહેશે ના કારણ કે શિષ્ટાચાર તો છે પરિવાર. તમે કોને તમે કહેશો એ કરી નાખશું એમ હે ને. આ શિષ્ટાચાર છે. પછી તોય આપણે બે આગ્રહ કર ના ના હવે તું કે પછી બાળક આ ચાલ અને પૂછી જો આજે કે કરી નાખશું. બાળક પર નિર્ણય આપ્યો આપણે. બાળકે એવી કંઈક માગણી કરી કે હવે બેને યોગ્ય નથી લાગતી તો શું કરશો? નિર્ણય તો તમે સોંપી દીધો. હવે બાળકે કહી દીધું કે આજે બહાર હોટલમાં જમવા જશું. હવે એક નવો પ્રશ્ન હે ને, કારણ કે હોટલમાં ન જવાય મને ખબર છે, વાઈફને ખબર છે, અને કેમ સમજાવું હોટલમાં ન જાય. એટલે પછી એની સાથે તને જ્યારે પૂછે તારે હોટલમાં જ જવું હોય છે ને, જે તું રહ દે તમે કહો તમારે શું આપણે શું ખાવું છે જનરલ ઓબ્ઝર્વેશન. તો પહેલાં તો પછી મને શું કામ પૂછો તમે? આ જો જ્યારે માણસને પરિવારમાં રહીને એકબીજાની દ્રષ્ટિ અને પરિસ્થિતિનો ખ્યાલ ન થતો ને ત્યારે આ રીતના વાતચીતો થાય છે. જ્યારે દ્રષ્ટિને સમજીને વાતચીત થાય છે ત્યારે શું છે તો ખબર છે કયા સમયમાં નિર્ણય કોના હાથમાં આપવો. જ્યારે સમજ છે ત્યારે તો ખબર છે 3 વર્ષ 6 વર્ષના બાળકના હાથમાં જમવાનો નિર્ણય ન અપાય. કારણ કે સ્થિતિ કઈ છે? અનુકરણ અનુસરણ. નિર્ણય લેવાની સ્થિતિમાં બાળક અત્યારે નથી. એ ક્યારે આવશે? આજ્ઞાપાલન પછી ચકાસવાની સ્થિતિમાં નિર્ણયની પ્રક્રિયા થાય. સમજે? અત્યારે તો એ શું કરશે? તમારા નિર્ણયને સહમતિ આપીને ચાલશે. અને પછી એવું કે હવે જો આ બધી વસ્તુનું આપણે ધ્યાન નથી ને એટલે આપણને શું લાગે કે અને દર વખત આવું જ કરવું હોય, દર વખત આવું જ રમવું જ હોય, દર વખત એને આવું જ ખાવું હોય. પણ એને હજી એ સ્થિતિ જ નથી કે એ નિર્ણય લઈ શકે કયું હિત છે કયું અહિત છે. હજુ એનામાં એ ઇનપુટ નથી. એ ઇનપુટ આપવાનું કામ છે. તો એ કોણ આપશે? માતા પિતા. તો હવે ફરીથી આ જ એક્ઝામ્પલને ફરીથી ઓબ્ઝર્વ કરીએ હે ને. તો જમવાનું એક્ઝામ્પલ આવ્યું એટલે પછી નિર્ણય પ્રક્રિયા સભાવિધિથી થશે. સભાવિધિ એટલે ઘરના જેટલા સદસ્યો છે એની સહમતિથી. એ પછી ભોજનનો નિર્ણય હોય, ફરવાનો નિર્ણય હોય, હરવાનો નિર્ણય, કોઈ પણ નિર્ણય હોય, સભાવિધિથી નિર્ણય પ્રક્રિયા આવશે. તો સભાવિધિમાં શું ધ્યાનમાં રાખવામાં આવે? બધાની સ્થિતિ
સ્થિતિ એટલે આ, હે ને? તો યોગ્ય શું? જેમ કે જમવાનું બનાવવું એ કઈ સ્થિતિમાં આવશે? શરીરના. જેમ કે જમવાનો પર્પઝ શું કામ છે? શરીરના પોષણ માટે. તો બેસ્ટ નિર્ણય કઈ રીતના આવશે? શરીરના પોષણના અર્થમાં જમવાનું છે, સમજે છે? તો પછી નિર્ણય પ્રક્રિયામાં મેનુ અને ઓપ્શન પણ એ જ હશે કે જે શરીરના સ્વસ્થતાના અર્થમાં હશે. પછી એમાંથી કોઈ પણ સિલેક્ટ કરો અથવા તો કોઈને પણ સિલેક્ટ કરો, બહુ ફરક પડતો નથી. કારણ કે પોષણ મળશે, શરીર સ્વસ્થ રહેશે, તો શરીર સ્વસ્થતાનું જે નાનું સુખ છે એ તો બનેલું રહેશે. અસ્વસ્થ શરીરનું દુઃખ નહીં મળે, કહેવાનું મળે. તો સ્વાભાવિકથી નિર્ણય થશે, એ નિર્ણય પ્રમાણે વિશ્લેષણ, ચયન ને પછી ખાવાનું બનશે. એમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ, મતભેદ નહીં આવે. આ પકડાય છે? આ રીતના તમે કોઈ પણ નિર્ણય પ્રક્રિયાને, કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિને અહીંયા તમે ઓબ્ઝર્વ કરી શકો પોતાનામાં. આ પોતાનામાં ઓબ્ઝર્વેશન કરવાનું. કારણ કે મારા મનની વાત કરીએ છીએ અહીંયા, મારી જ વૃત્તિની વાત કરીએ છીએ. હર પલ હર ક્ષણ શું દ્રષ્ટિ છે, એના આધારે શું વિશ્લેષણ થાય છે, શું ચયન થાય છે, એ આપણામાં જ ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. જેવું ધ્યાન જશે એવું એનાથી આગળ જવાનો પ્રયત્ન બનશે. જેવું ધ્યાન જશે કે મારા બધા લગભગ નિર્ણય લાભ, હિતપ્રિય લાભથી આવે છે, તો ન્યાય ધર્મ સત્યથી કઈ રીતના થાય એના તરફ પ્રયત્ન જશે, એની પહેલાં નહીં થાય. અહીંયા સુધી સમજાય છે? ક્લિયર થઈ છે? જઈએ આગળ. આમાં કોઈ પ્રશ્ન, ડાઉટ, ક્વેશ્ચન? એક ક્રિયા જીવનમાં થાય છે જેને કીધું ચિત્રણ. ચિત્રણ એટલે ઇમેજિનેશન. ઇમેજિનેશનની જે ક્રિયા જેનામાં થાય છે એને નામ આપ્યું ઈચ્છા. હવે એને સમજીએ. ઈચ્છા કઈ રીતના થાય છે? તો એક એક્ઝામ્પલ લઈએ. મને ઈચ્છા થઈ કે આપણે આ જ એક્ઝામ્પલ લઈશું, હે ને? કારણ કે આમાં આપણને મળે નહીં. પછી મેં આને ખાલી કન્વર્ટ કરીને એક એક્ઝામ્પલ બતાવીશ. પહેલાં જ્યાં છે એનું એક એક્ઝામ્પલ લઈએ. મને ઈચ્છા થઈ કે આજે આપણે આવતીકાલે ફોર એક્ઝામ્પલ આવતીકાલે રવિવાર છે, આપણે કંઈ ફરી આવીએ, હે ને? પરિવાર બધા સાથે જઈને આઉટિંગ કરી આવીએ, કાંઈ પણ. ઈચ્છા થઈ. ઈચ્છા થઈ એટલે શું થયું? તો ઈચ્છામાં એક ચિત્રણ બને, ચિત્રણ ઉભરીને આવે, હે ને? શું ચિત્રણ આવશે? આઉટિંગનું માન લો કે ઈચ્છા થઈ, તો એનું ચિત્રણ આવે છે ને, એટલે મને ઈચ્છા થાય છે. જેમ કે કંઈક કરતાં 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 મારામાં, હે ને, જેમ કે આપણે જોયું હશે કે કંઈક ચિત્ર બને છે કે અત્યારે વાતાવરણ સારું છે, શિયાળાનું થોડુંક ઠંડક છે, તો માઉન્ટ આબુનું એક ચિત્રણ, માન લો કે હિલ સ્ટેશન, આ તે ચિત્રણની એક્ટિવિટી મારામાં ચાલે. એટલે એક ઈચ્છા થઈ, ચાલો ફરી આવીએ એકાદ દિવસ સમય કાઢીને, હે ને? આ ઈચ્છા થઈ. આ ઈચ્છાને પૂરી કરવા માટે હું કંઈક વિશ્લેષણ કરીશ. આ એનાથી મોટી વસ્તુ છે. આ ચિત્રણને પૂરું કરવા માટે, ઈચ્છાને પૂરી કરવા માટે હું કંઈક વિશ્લેષણ કરીશ. તો વિશ્લેષણ શું કરીશ? એકલો જવું, પરિવાર સાથે જવું, હે ને? એક એક્ઝામ્પલ. તો એકલો જઈશ તો ક્યાં ક્યાં જઈ શકીશ? પરિવાર સાથે જઈશ તો ક્યાં ક્યાં જઈ શકીશ? કેટલા દિવસ જઈ શકશું? ક્યારે નીકળીશું? ક્યારે આવશું? આ બધું વિશ્લેષણ અહીંયા થશે. એ વિશ્લેષણને ધ્યાનમાં રાખીને હું પછી એક નિર્ણય લઉં છું કે આપણે એક દિવસનું એક આઉટિંગ કરી આવીએ પરિવાર સાથે, કાં તો પછી એકલા, જે પણ મને યોગ્ય લાગે. યોગ્ય એટલે જેમાં મને વધારે સુખ લાગે ને, એના પ્રમાણે હું એક નિર્ણય લઈશ, ચયન કરીશ કે ચાલો એક દિવસ માટે માઉન્ટ આબુ જઈએ, અને માઉન્ટ આબુ જવા માટેનું કાર્ય હું કરીશ. આ કાર્ય કરીને
હું વેરીફાઈ કરીશ કે જેટલું મેં વિચાર્યું હતું એટલું સુખ મળ્યું કે નહીં. કારણ કે કરું છું તો હું સુખી થવા માટે. મારામાં એક ચિત્રણ આવ્યું, એ ચિત્રણને પૂરું કરીને મને એવી આશા છે કે આવું થઈ જશે તો હું સુખી થઈ જઈશ. તો કારણ કે આ મારામાં પડેલું જ સુખનું આસ્વાદન. તો પછી હું પાછું વેરીફાઈ કરીશ, અરે લાસ્ટ ટાઈમ ગયા હતા ને એના જેવી મજા ન આવી. એ જે થયું ને એ શું થયું કે મારામાં પહેલેનું કોઈ ચિત્રણ પડેલું છે આઉટિંગનું, અને નવું જે આઉટિંગ કર્યું એ બે મેચ થાય, કમ્પેર થાય, તુલન થાય. મજા કેમ આવી? તો નિર્ણય આવ્યો કે પહેલાં ગયા હતા ને એ હવે નેક્સ્ટ ટાઈમથી અહીંયા આપણે નહીં જઈએ, એવો એક નિર્ણય આપણે પોતાનામાં લીધો. આવી કોઈ પણ એક્ટિવિટીને તમે ઓબ્ઝર્વ કરશો, એમાં કોઈ ચિત્રણ છે અથવા તો ઈચ્છા છે. એ ઈચ્છા શેની છે? અલ્ટિમેટલી એ ઈચ્છા સુખી થવાની ઈચ્છા છે, આસ્વાદનથી. હે ને? શું આસ્વાદન કરવું છે? તો સુખનું. સુખ માટે 3 પ્રકાર. તો સુખી થવાની ઈચ્છામાં હું કંઈક ક્રિયાકલાપ કરીશ. તો ઈચ્છા, અને જ બીજી ભાષામાં કીધું, આ મારું છે ને લક્ષ્ય છે બેઝિકલી. એટલે તમે જો આપણે નાના બાળકમાં ચિત્ર બનાવીએ છીએ, હે ને? જ્યારે બાળક ભણવા આવે ને તો એને સમજાવીએ કે જો તું સારા પર્સન્ટેજથી પાસ થઈશ, ભણીશ, હે ને, બોર્ડ ક્લિયર કરીશ, 12મું ક્લિયર કરીશ, પછી તું કોલેજ કરીશ, બરાબર સેટ થશે, સારી જોબ મળશે, બિઝનેસ, પછી પૈસા કમાતો થાઈશ, પછી તારું સારું ઘર થશે, ગાડી આવશે. આ બધું આપણે શું કરીએ? ચિત્રણ બનાવીએ બાળકમાં. એનામાં ઈચ્છા ઉત્પન્ન કરીએ છીએ કે આવું કરીને તું સુખી થઈ જઈશ એમ. તો ચિત્રણ બેઝિકલી 2 ટાઈપથી થાય. ચિત્રણ માણસ પોતે પણ બનાવે છે અને બહારથી પણ ગ્રહણ કરે છે. 2 રીતના ચિત્રણ છે. ગ્રહણ પણ કરે છે અને પોતે ક્રિએટ પણ કરે છે. આ 2 રીતના ચિત્રણ થાય. તો જ્યારે નાનું બાળક છે ને એમાં આપણે ચિત્ર બનાવીએ છીએ, અને પછી એ ચિત્રણના આધારે બીજા નવા ચિત્રો બનાવશે. એટલે એને ઈચ્છાઓ કરશે. જો એટલે બાળકોની અલગ અલગ ઈચ્છાઓ જે આવે છે, એનો મતલબ એનામાં અત્યારે કોઈ ચિત્ર આવે છે જેનાથી એને એવું લાગે છે કે એને મળશે સુખ. જેમ કે તમે બાળકને પૂછ્યું કે ચાલ તું કે આજે શું જમવાનું બનાવશું, જેવું તમે જમવાનું પૂછ્યું ને એટલે એના ચિત્રમાં આવી હોટલ, હે ને? એટલે એને એવું લાગ્યું કે હોટલમાં જઈને કંઈક ખાશું ફાસ્ટ ફૂડ અને મજા આવશે. તો જેવું કંઈક ઇનપુટ આવે ને એટલે માણસમાં એક ચિત્ર ઉભરીને આવે. એ ચિત્રને પૂરું કરવા માટે અથવા તો એ ઈચ્છાને પૂરી કરવા માટે પછી આપણા પ્રયત્ન છે. હા, કોઈ આમાં કઈ પ્રશ્ન? મને એવું લાગ્યું. હા, પાછળ. હા, નમસ્કાર જી. મૂળભૂત સુખ માટે આપણે આખું આ સેશન લીધું. એમાં આસ્વાદન, ચયન, વિશ્લેષણ અને ચિત્રણ, 4 અવસ્થાઓ તમે સમજાવી. આસ્વાદન, મૂળભૂત રીતે મારે સુખી થવું છે એટલે એના માટે આસ્વાદનની એક પ્રક્રિયા. હવે એમાં સૌ પ્રથમ ચિત્રણ આવે, ચિત્રણ પછી એનું ચયન થાય, ચયન પછી વિશ્લેષણ થાય, અને વિશ્લેષણ પછી તુલન થાય. એ કે પછી એ વાઇસ વર્ષા આગળ પાછળ ચાલ્યા કરે. ફરીથી તમે ક્રમ બોલો. ફરીથી ક્રમ પ્રમાણે પહેલું ચયન કર્યું આસ્વાદન માટે, આસ્વાદન પછી ચયન ગયું, ચયન પછી આપણે તુલન કર્યું, તુલન પછી વિશ્લેષણ, અને છેલ્લે ચિત્રણ લીધું. પણ આસ્વાદન માટે પહેલા તો મનમાં કંઈક ચિત્રણ આવશે. એ ચિત્રણ આવ્યા પછી હું એનું ચયન કરીશ. ચયન કર્યા પછી એની ઉપર વિશ્લેષણ કરીશ કે ભાઈ આ બરાબર છે કે કેમ, આ તે અનુકૂળ છે કે નહીં, કે ભાઈ આપણને પોસાય એવું છે કે નહીં, બરાબર, એવું વિશ્લેષણ કરીશ. અને વિશ્લેષણ કર્યા પછી છેવટે એ વસ્તુ પ્રક્રિયા પૂરી કરીને તુલન કરીશ. એનું તુલનાત્મક અભ્યાસ કરીશ કે ભાઈ આ તુલનમાં યોગ્ય છે કે અયોગ્ય છે, જવું કે ના જવું. તો એ પ્રમાણેનો
ક્રમ બરાબર છે કે પછી આ જે? હા, તો ક્રમ બે છે, નીચેથી ઉપર પણ છે ને ઉપરથી નીચે પણ છે, બે ક્રમમાં છે. જેમ કે બે એક્ઝામ્પલ લઈએ અલગ અલગ, હે ને. જેમ કે કોઈ મિત્રએ કીધું, હે ને, પહેલા તો એ જોઈએ છે કે જ્યારે ચિત્રણ નથી, ચિત્રણ છે જ નહીં, અને ચિત્રણ બને છે ને પછી નીચે કેમ આવે છે એને. તો કોઈક મિત્ર એવું કીધું કે કોઈ XYZ નામની વાનગી આપણે ખાવા જઈએ. હવે એને જે નામ કીધું ને એ વાનગી મેં ક્યારેય સાંભળી નથી, જોઈ નથી, કે એનો ટેસ્ટ પણ નથી. આ એક કેસ છે, બરાબર. એટલે હું શું કરીશ આવા કેસમાં? તમે શું કરો? મેં તમને એક પ્રપોઝલ આપ્યું કે માન લો કે ચાલો આપણે પંજાબી ખાવા જઈએ. માન લો કે તમે પંજાબી ક્યારેય ખાધું જ નથી, તો તમે મને શું પૂછશો? કેવું હશે, હે ને? તો પછી હું કઈ જવાબ આપીશ કે એમાં ગ્રેવી હોય, પનીર પણ હોય, આ પણ હોય, તે પણ હોય. એ સમયે તમે શું કરશો? ચિત્ર તમારામાં જે વાનગીઓનું ઓલરેડી ચિત્ર છે એની સાથે તમે તુલન કરશો, હે ને? શું મેચઅપ કરશો? તો ગ્રેવી, હા, ગ્રેવી એટલે શું તમને ખબર છે, કારણ કે બીજા ભોજનમાં ગ્રેવી વસ્તુ આવી હશે, હે ને. પછી પનીર એટલે તમે જોયું હશે. જેટલું જેટલું તમે ખબર છે એટલું એટલું તમારા ચિત્રણ સાથે એ વસ્તુ મેચ થશે, અને તમે એક અનુમાનિત ચિત્રણ બનાવશો કે આવું કાંઈક હશે. આ ખ્યાલ આવે છે? ખબર નથી, અનુમાનિત ચિત્ર છે. હવે એ જે ચિત્રણ નવું બન્યું એ તમને સુખ આપશે કે નહીં એ કયો આધાર? કે તમને, જેમ કે એ તમારી કોઈ ફેવરેટ ડીશ સાથે મેચ થતું હશે ને તો તમે એગ્રી કરશો, અને તમારી કોઈ ફેવરેટ વસ્તુ સાથે મેચ નહીં કરતા, ના એવું બધું મને નથી પસંદ, આપણે એવું કહે છે. જેમ કે એક એક્ઝામ્પલ, મને સિમ્પલ સબ્જી અને રોટી પસંદ છે, એ મારા ખોરાકના લેવલે સુખ મને એમાંથી મળે, માન લો. હવે જે મિત્રએ મને જે વાનગી કીધી એ સિમ્પલ રોટી સબ્જી કરતાં અલગ છે, એટલે મને શું લાગે, એ ખાઈને મજા નહીં આવે પહેલેથી જ. હા, એવું માની લીધું, કારણ કે મારા ચિત્ર સાથે મેચ નથી કરતું, હે ને. કારણ કે મેં વિશ્લેષણ કર્યું અને મેં તુલન પણ કર્યું. તુલન કેની સાથે? જે પહેલાં પડ્યું છે એની સાથે તુલન, અને પછી મેં નિર્ણય કર્યો કે ના, નથી જાઓ. પછી હવે એ મિત્રને તમને લઈ જવા છે એટલે શું કરશે? તમને વધારે સમજાવશે ને, વધારે વિશ્લેષણ તમારી સામે મૂકશે. તો તને શું ભાવે છે? માન લો તો તું કે તને શું ભાવે છે, તો તમે કહો મને સિમ્પલ સબ્જી રોટીમાં હોય ને તો મજા. તો એને એ આઈટમને તમને સિમ્પલ સબ્જી રોટીના ટર્મમાં સમજાવવાનો પ્રયત્ન કરશે. અચ્છા, એવું જોઈએ કે બહુ તીખું ના હોય, હે ને, મજા જ આવશે. તું જોજે, તને ખબર નથી ને એટલે તને શક રહે, પણ તને મજા આવશે, એકવાર આવ ખરો. એટલે તમે મિત્રના આગ્રહને માન રાખીને જમવા માટે ગયા, માન રાખીને, હે ને, કે ચાલો આટલું કહે છે તો કદાચ એવું હશે, એવું માનીને ગયા, કદાચ એવું હશે. હવે જેવું તમે જમવા બેઠા અને પહેલી વાર એ વાનગીને ટેસ્ટ કરી, જે તમારું સબ્જી રોટીથી જે તમને મજા આવતી હતી એના કરતાં પણ વધારે મજા આવી ને તો એ નવું ચિત્રણ સ્ટોર કરી લેશે. કારણ કે જે સુખની સાથે છે એનાથી વધારે સુખની અપેક્ષામાં તો હું છું જ. હવે વાઇસ વર્સા, તમે ટેસ્ટ કર્યો અને તમારી પાસે જે આસ્વાદન છે એના કરતાં ઓછું આવ્યું ને તો તમે કહેશો આ બહુ, નેક્સ્ટ ટાઈમ પ્રપોઝલ આપશે તો આપણે એને નકારશું. તે વખતે મને ખબર છે કે ના, ગઈ વખત કર્યું હતું એવું, એ મને ખબર છે એનો ટેસ્ટ બરાબર નથી હોતો, કારણ કે એનું ચિત્રણ હાઇલાઇટ થાય, શબ્દ સાંભળીને ચિત્રણ આવશે. એ ચિત્રણમાં અમુક ચિત્રણ એવા હશે કે જે મને પ્રિય હશે, જે મને અપ્રિય હશે, જે મને હિતકારી લાગતા હશે, જે મને અહિતકારી લાગતા હશે, જે મને લાભ આપતા હોય એવા લાગતા હોય, જે મને અલાભ આપતા હોય એવા લાગતા હોય. તો અત્યારે ચિત્રણનો જે આધાર છે એ આધાર શું છે? તુલન, હાલની સ્થિતિમાં.
હાલની સ્થિતિમાં. એનો ઓરિજિનલ આધાર જે છે ને એ મિસિંગ છે. જેમ વિશ્લેષણનો આધાર શું છે? તુલન. ચયનનો આધાર શું છે? આસ્વાદન. અત્યારે ચિત્રણનો, અત્યારની વર્તમાન સ્થિતિમાં જીવનમાં ચિત્રણનો આધાર છે તુલન, કારણ કે એના વાળો પોર્શન અત્યારે બ્લેન્ક છે, ખાલી છે, મૂળભૂત આધાર નથી. એટલે વૃત્તિથી હું કંઈક ચિત્રણ બનાવું છું અને ચિત્રણથી વૃત્તિમાં કમ્પેર કરું. અત્યારે આવું ચાલે છે હાલની સ્થિતિમાં. એટલે વૃત્તિમાં જ મારી અધૂરી વૃત્તિ છે, એટલે ચિત્રણય મારું અધૂરું મળે છે અને સુખય મને અધૂરું મળે છે. હા, કારણ કે વૃત્તિમાં જ નથી, હિત પ્રિય લાભમાં જે ક્ષણિક છે. હા, અને જે ક્ષણિક છે એટલે મને સુખ ક્ષણિક મળે, પણ મન તો નિરંતર સુખની શોધમાં છે. આ ક્લિયર થાય છે? આ સમજે છે? હા. બીજું કઈ આમાં કઈ ક્લિયર ને? આગળ જઈએ. ઓકે ઓકે, 5 મિનિટ છે એટલે આપણે આને જ કન્ક્લુડ કરીએ એક્ઝામ્પલથી અથવા તો બીજી રીતના, પછી આગળની ક્રિયા જોશું. તો અત્યારે હાલની જે આપણી પરિસ્થિતિ છે આ છે. તો અત્યારે જીવન કેટલી ક્રિયા થઈ? 1 2 3 4 અને તુલન અડધું. તો 4.5 ક્રિયામાં અત્યારે આપણે જોઈએ એટલે અતૃપ્તિ છે. અહીંયા હજી બીજી જે ક્રિયાઓ છે એ ખાલી છે 10 માંથી. કારણ કે પ્રિયહિત લાભ થાય, ન્યાય ધર્મ સત્ય હજુ થતું નથી. 6 માંથી 3 થાય છે એટલે તુલન અડધું જ થાય છે. દ્રષ્ટિ પૂર્ણ નથી. બીજી ભાષામાં કહે અધૂરી દ્રષ્ટિ. તો દ્રષ્ટિ પૂર્ણ ક્યારે થશે? કે જેવી વાસ્તવિકતા સમજાશે એ જ પ્રમાણે દ્રષ્ટિ પૂર્ણ થશે. તો એક સૂત્ર, એક નિયમ છે ને, આપણે શું કહીએ છીએ? જેવી દ્રષ્ટિ એવી રિયાલિટી. શું છે? જેવી સૃષ્ટિ છે એવી દ્રષ્ટિ થશે. દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ કરવા જશું ને તો દુઃખી થશું, કારણ કે દ્રષ્ટિ તો અધૂરી છે. અધૂરી દ્રષ્ટિ પ્રમાણે થોડી સૃષ્ટિ ચાલશે. સૃષ્ટિ પૂર્ણ છે, એ પૂર્ણતાની દ્રષ્ટિ જો મારામાં એસ્ટાબ્લિશ થઈ ગઈ તો હું પૂર્ણ થઈ જઈશ. એ એસ્ટાબ્લિશમેન્ટમાં જ જીવનમાં પૂર્ણતા છે, જેને આગળ આપણે જોશું. ક્લિયર થાય છે? એ સુધી સમજાય? જો આ આપણી જ વાત થઈ રહી છે, હે ને? જીવન એટલે હું, મારામાં હંમેશા આસ્વાદન ચાલુ છે, મારામાં હંમેશા ચયન ચાલુ છે, મારામાં હંમેશા વિશ્લેષણ ચાલુ છે, મારામાં હંમેશા કંઈક ને કંઈક દ્રષ્ટિ છે, અને હંમેશા કોઈ ઈચ્છા પ્રમાણે હું મારામાં ચાલુ ને ચાલુ છે. એમાંથી અમુક વસ્તુને હું કાર્ય વ્યવહારમાં એક્ઝિક્યુટ કરું છું, અમુક વસ્તુ નથી કરતો. આટલો ફરક છે. જેમ કે એક બીજું એક્ઝામ્પલ લઈએ. જેમ કે અહીંયા બેસવાનો જે નિર્ણય છે, તમારો કાર્ય વ્યવહાર, અહીંયા બેઠા છો, એની પાછળ શું દ્રષ્ટિ હશે, એની પાછળનું ચિત્રણ શું હશે, એમાં તમે શું વિશ્લેષણ કર્યું, અને અહીંયા બેસવાનો નિર્ણય શું કામ લીધો, આ જોશો ને તો આ બધું તમને દેખાશે સ્ટેપ બાય સ્ટેપ. બટ આપણા જીવનમાં એટલી ફાસ્ટ પ્રોસેસ છે કે ધ્યાન નથી જાતું. થાય છે આજ, બટ ધ્યાન નથી. તો ખાલી એક શબ્દ અહીંયા જે રહી ગયો તો, કે જે આધારે ચિત્રણ બને છે એ જગ્યાનું નામ છે બેઝિકલી આ ચિત્ત છે. ચિત્તમાં ચિત્રણ બને છે. ચિત્ત ચોંટતું નથી એવું કહીએ છીએ ને આપણે. એટલે શું થાય છે? ઈચ્છાઓ ચેન્જ થયા કરે. આનું ચિત્ત બહુ, આપણે ભાષા તો ગમે તે યુઝ કરે પણ ખબર નથી. ચિત્ત ચોંટતું નથી. શું કરવાનું? ફેવિકોલ લગાવવાનું? શું કરવાનું? કરવાનું શું? તો કરવાનું શું?
આ લક્ષ્ય છે, લક્ષ્ય સ્થિર થશે એટલે આ લક્ષ્ય સ્થિર થશે એ સમયે આ બધી વસ્તુ હાર્મનીમાં આવશે. અત્યારે લક્ષ્ય જ સ્થિર નથી એટલે ચિત્ત સ્થિર નથી, ભટક્યા, ચિત્તમાં ચેન્જ થયા કરે છે ઈચ્છાઓ. શું કામ ચેન્જ થાય છે? સુખી થવા માટે. હવે મને એવું થયું કે ચલો 1 BHK લઈ લઈશું તો સુખી થાય. 1 BHK લીધું પછી સુખ ના મળ્યું એટલે લક્ષ્ય ચેન્જ. જો આ બાજુ 2 BHK છે ને 3 BHK, તો લક્ષ્ય હવે થઈ ગયું 2-3 BHK માટેનું લક્ષ્ય. ઈચ્છા ચેન્જ થઈ ગઈ તો 2-3 BHK થશે. પછી એનાથી સુખ ભોગવવાનો ટ્રાય કરશું. પછી ખબર પડશે કે આપણે રહેવાવાળા બે જ છે, 3 BHK કેટલી સફાઈ, એક માણસ રાખો, આ રાખો. પછી ખબર પડશે કે આ બરાબર ઈચ્છા નથી, એને કરતાં પહેલાં જે હતું એ સારું હતું. તો અધૂરા તુલનથી કંઈક ચિત્રણ બનાવીને એને પૂરો કરવાનો ટ્રાય કરીએ, પૂરો થાય પછી પણ એનો સંતોષ નથી મળતો. કારણ કે પોતાનામાં એક ગેપ છે, બહાર ગેપ નથી. એ અધૂરું પણ પોતાનામાં છે જે બહાર દેખાય છે કાર્ય વ્યવહારમાં. આ સમજે છે? આ ક્લિયર થાય છે? તો અહીંયા સુધી રાખીએ. એક બ્રેક જો પોસિબલ હોય, હે ને, એક પ્રસ્તાવ છે, હે ને, જો પ્રસ્તાવ છે પોસિબલ હોય તો આજે પણ જો વહેલા મળી શકે તો કન્ટિન્યુ કરી શકે. કારણ કે જો તમને અનુકૂળ હોય તો, બાકી તો જેમ ચાલે. 1:30 વાગે મળવું છે? 1:30 વાગે? 1:30 વાગે. ઓકે, તો 1:30 વાગે પછી પાછા આપણે સેશન ચાલુ કરીએ. એક્ઝેક્ટ 1:30 વાગે ચાલુ કરીએ એવું ટ્રાય કરશું. હે ને?